વ્યક્તિ વ્યક્તિ અરે આખા દેશમાં મોદી કેટલા હોય હે પીએમ બન્યો કારણ કે એને કામ કરવાની તેવડ. આપણે ગમે એટલી વસ્તી વાળા હોય ને આપણા ગમે એટલા ધારાસભ્યો છૂટાઈને ગયા, એક કેબિનેટમાં ગયો, બ્રાહ્મણનો દીકરો એક છૂટે તો કેબિનેટ શું કામ સૂઝ છે એનામાં? કારણ કે એની જ્ઞાતિના લેવલ ઉપર નથી છૂટાણો, એના કામના લેવલ ઉપર માણસ છૂટાણો. વાણિયાનો દીકરો એક છૂટાય સીધો કેબિનેટ મંત્રી. લાલ હાવ 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 ગામ વણ્યા વાણિયા હોય કેટલા, પણ ડોહાઈ બુદ્ધિથી જીવે. આપણે મરી જાવું વળ ખાય ખાય. બુદ્ધિથી જીવો, બુદ્ધિનો ઉપયોગ કરો, પ્રજાને ભણાવો. આ તો મોદી સાહેબ ખબર નથી હજી પૂરી. નહીં તો તરત કે ભાઈઓ નવો પ્રોજેક્ટ મૂક્યો છે બેનો ભાઈઓ, જાણતા તમને આનંદ થશે ભાઈઓ બહેનો. પ્રાચીની સરસ્વતીનું ભાણે મારે અમેરિકા પહોંચાડવું છે બેનો. અહીંથી સોમનાથ માલી ડાયરેક્ટ દરિયા માલી પાઇપલાઇન અમેરિકા બેનો ભાઈઓ. 25,000 કરોડ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ દેવાઈ ચુક્યો છે બેનો ભાઈ. આ બધાને થશે કે મોદી સાહેબ એટલો મોટો ખર્ચો કરીને અમેરિકા તમારું શું કામ સરસ્વતીનું પાણી લઈ જવું છે? બેનો ભાઈઓ ખર્ચો માથે નહીં પડે. આ સરસ્વતીનું પાણી અમેરિકા પહોંચે તો ત્યાંના પિતૃઓ જે ભારતના વિકાસમાં દખલ અંદાજી કરે છે એને મોક્ષ મળી જશે બેન ભાઈ. મારે મોક્ષ દેવાનું કામ કરવું છે. જેવી રીતે 1000 ને 500 ની નોટો દુખી થતી થઈ એને જે મેં મોક્ષ દેવડાવ્યો છે, કોથળા ભરાય નીકળે છે બેન ભાઈ. વર્ષોથી જેને ડાબા નાખ્યા છે કાઢ્યા છે બેન ભાઈઓ. મારા માતુશ્રી 4000 માટે બેંકમાં લાઈનમાં હતા બેનો ભાઈઓ. તો આપણે તાળીઓ જ પાડવાના છે નહીં. એક વચ્ચે ઝીણી વાત કહી દઉં સાહેબ, જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો. આ માણસ બરાબર જે ઠીક, પણ આ તો આપણા વિસ્તાર આપણા ગામનો સરપંચ આપણે લાગે કે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન છે, સૂઝવાળો માણસ છે, એને તમે સરપંચ બનાવશો તો એ ગામના કામ લાવશો. આ હકીકત છે. બાકી જેને ખબર જ ન હોય, આ તો કોક દી દાખલો કઢાવજો હા આવતા વર્ષે ફોર્મ ન ભરું તો મૂકનું નહીં. અને હકીકત જો આ ચૂંટણી આવી છે તમે જોજો કઈ નવી સોણીઓ હિવડાઈને આવ્યા છે. મારે ઊભું રહેવું, વાડીએ ઉભો રહે રોજ ઉડકારીને ભાઈ. જેને ફાવે છે ને આપો, જેને નીવડી ગયા છે, જેને 5-5, 7-7 વર્ષના અનુભવ હોય. આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો? કારણ ખબર છે આમાં ન ખબર પડે ને કે આ તો ઘડકી જજો માઇક તો ભાખરીને બદલે શાકરી થઈ જાય. નહીં, જે વસ્તુ જેને ફાવે, જેની અંદર જેને સૂઝ હોય. લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ. જંગલમાં થોડોક અઘરો વિષય છે, માફ કરજો, પણ હું કહીશ. હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો, આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંદરો જીતી ગયો, વસ્તી એની વધારે. કઈ તમને તો આપણે તમે ગીર તમારી નજીક છે. હવે સિંહ દાદા હોય કે વાંદરો દાદા હોય, વાંદરો જીતી ગયું. પછી જે કાંઈ પ્રશ્ન કરવા પછી તો એ રાજા એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે, ફરિયાદ કરવા, એ મહારાજા મને રોજડાએ પાટું માર્યો, તો વાંદરો શું કરે? કૂદ મળે કરવા. આ ઝાડથી ઓલી ડાળે, ઓલી ડાળથી નીચે, ઓલી ડાળથી ઓલે, ફૂલ પ્રયાસ કરે. અરે પણ મહારાજા સાંભળો, ફૂલ પ્રયાસ કરે, તૂટી જાય, થાકી જાય એટલો પ્રયાસ કરે. થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય, પાછો કૂદવા જ મળે. અલા જંગલના માણસો કે સમજાતું જ નથી. ઓલા પ્રાણીઓ બધા જંગલના પ્રાણીઓ, માણસો
બહુ ઝીણી વાત છે બાપુ. 5 વર્ષ પૂરા કર્યા ને કોઈનું જંગલમાં માને જ નહીં. હાથી ગમે એને ઉપાડી લે, ઘોડો ગમે એને પાટું મારી દે. વ્યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ. 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું. એટલે કીધું કે હવે તમે મહેન્દ્રભાઈ ફોર્મ ન ભરતા. અરે હોય વસ્તી અમારી છે, હું તમે એમ ગમે એમ કરો, હું જીતવાનું તો હું જ સૌ. કે જીતો એનો વાંધો નથી અમને. આ 5 વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી. અને ત્યારે બાપુ વાંદરે જવાબ એવો આપ્યો, મારો વિષય કૂદકા મારવાનો છે, મને બીજો વિષય ક્યાં કોઈ દી આવડ્યો છે. મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કયો. તમે જ્યારે ફરિયાદ કરી ત્યારે ઉલ્લી કૂદ્યો છું, કારણ કે મને ગલોટ ખાતા આવડે છે. હું ગલોટ ખાઉં, કૂદકા મારું, કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો. એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો. આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તેથી આ દેશમાં રામરાજ આવશે. લોકવાદ ન, જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ. હું આયરના કુળમાં જન્મ્યો, બસ એ મારો પ્રેમ એટલો. પણ આ સ્ટેજ ઉપર બેઠો છે એ માયો આયર એક લોકોનો કલાકાર છે. કોઈ પણ જાહેર જીવન, આ ઋષિ બાપુ બેઠા એ આખા જગતના, એમ કહેવાય કે આ સંતો બેઠા આખા જગતના બાપ છે. આ એના પરિવાર પૂરતા નથી. આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્મ્યો 100% ગૌરવ, પણ એ 18 વર્ણનો છે. આ ગામનો સરપંચ એ જે કુળમાં જન્મ્યા હોય એને અભિનંદન, પણ એ આખા ગામના સરપંચ છે. જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને જ પરદેશમાં ગાવું પડશે. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા, ખટારાને વાહે લખી નાખો મેરા ભારત મહાન. એને બ્રેક લાઇટ ન હોય પાછી. નહીં. આજે હું એક કલાકાર તરીકે એવી વ્યક્તિ પસંદ જ્યાં સુધી આ દેશમાં નહીં થાય, માટે પ્રાચીમાં વાત એ માટે કરું છું કે અહીંયા એવા પોતપોતાના કુળના તમામ પિતૃઓ એના પરિવારને સમજાવે. જ્યાં સુધી મેં કીધું કે જે વિષયનો માણસ હોય એ ભાઈ તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાઓ છો. હમણાં તો એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી, બોલો કે લખાય કે મારી બહુ મારે. સાહેબ મીડિયા રોવા. એ કે સાહેબ તમે કેમ રો? તમે ફરિયાદ તો કરી શકો, અમારે તો ક્યાં જાવ. એટલે આ તકલીફ તો બધાને છે યાર. અરે બાપુ એક જણો તો દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો, બચાવો સાહેબ બચાવો. આવ ગાંડા સાહેબ બચાવો. સાહેબ ઉભા થઈ ગયા, પિસ્તોલે કોણ થાય તો એની પત્ની હાથમાં સરો લઈને હાલી. હવે ઓલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી હું. એટલે લેડીઝ પોલીસ હતા એ બેનો એ ઓલા બેનને પકડી લીધા. ખબરદાર હોય કે હા. પછી બેન હળું ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું છે એ કયો. તમે એના પત્નીથી શરીર મારવા થોડો છો. એ કે કાંઈ મારી ના નાખવા, મારા એક ના એક ઈ છે. એમ હું મારી થોડી નાખું તો તમે શરીર લઈને શું કામ આવ્યા? એ કે કાંઈ નહીં, ઈ ગીત ગાતા થા ઓર ઇસ દિલ મેં ક્યા રખા હે તેરા હી નામ છુપા. એટલે મારે જોવું છે કઈ શિબલીનું નામ છુપાવીને રાખ્યું છે. મૂળ એનું દિલ શીરવું મારે. નો ગાતા નો ફાવે એવા ગીત. હમણાં એક ભાઈ મળ્યા, મેં કીધું કેમ છો ભાઈ? મજામાં. કે મજામાં. કેમ કેટલા દીકરા? મને કે ભાઈ માધવરાયની કૃપા 4 છે. કેમ દીકરા ક્યાં બધા? મને કે બેંકમાં. બેંકમાં એક ICICI બેંકમાં, એક સ્ટેટ બેંકમાં, એક બેંક ઓફ બરોડામાં, એક નાગરિક બેંકમાં. હું સારું કહેવાય, 4 દીકરા બેંકમાં લાગી ગયા. મને કે લાઈનમાં લાગે હું લાઈનમાં ઉભો બદલા. એમાં આ 12મો આ ડિસેમ્બર મહિનો 12મો બાપુ આ કલાકારો અમારે આ ભોળાનાથ ગોપી બની
અને કઈ તારીખે ગોકુળ ગયા હતા? વૃંદાવન. ગોકુલ મેં આ ગઈ કઈ તારીખ હતી? કયો હાલો, કયો ને. એમાં ચોખ્ખી તારીખ લખી, 1/12 શ્રી ભોલે ભંડારી. 1/12 ચોખ્ખી તારીખ લખી એમાં. 1/12 શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કી નારી ગોકુલ में आ गए. 1/12 1/12 જ હશે. હવે તમને એ કહું કે આ તો અંગ્રેજી મહિનાની 1/12 એટલે ડિસેમ્બરની 12 થાય. આપણા વિક્રમ સંવતની 1/12 હોય તો દેવદાનભાઈ કયો દિવસ હોય? કારણ કે વ્રજમાં રાસ રમવા જવું છે અને આપણે રાસ કયા મહિનામાં રમીએ? નવરાત્રી. નવરાત્રીનો પહેલો દિવસ એટલે કયો થયો? આસો વદ એકમ 1/12. અને કૃષ્ણ જન્મ શ્રાવણ મહિનામાં પહેલા જ નોરતા ગોકુળમાં એવા રમાતા હતા એટલે ઈ પહેલે જ નોરતે વ્રજની નારી બનીને ભગવાન એમ કહેવાય શિવ આવ્યા થાય એટલે 1/12 ફાઇનલ તારીખ છે. હા, વિચાર કરો. હાવ પછી શીખ્યા જાઓ માં વિચારો થોડું. આ બધા બુદ્ધિના વિષયો છે. એક ભાઈ ને પત્ની બેનો બેટા તક રોયો અમારી વાતો કરે લે. તમને માતાઓ આપને પગે લાગીને કહું, તર્પણ તો અમારી જેવા ઘુઘાવ ના હોય. આ દેશની માનું કોઈ દી તર્પણ ન હોય. એ કોઈ દી પિતૃ તરીકે આ દેશની માં કોઈ દી નડે જ નહીં, કોઈ દી સહેજ નહીં માતૃત્વનું તર્પણ. માં સદાય મોક્ષની મૂર્તિ. હરવણા બાપના ક્યાં, માના હરવણા. કારણ કે ઈ ગમે ત્યાં દાળ ભાત ખાઈ આવ્યો હોય, ગમે ત્યાં કોથળી પી આવ્યો હોય, હે શાસ્ત્ર સાક્ષી છે ને દેવદાન ભાઈ, એ કોઈ દી માનું તર્પણ ન હોય. એક જણો ભગવાનની પાસે ગયો, માધવરાય પાસે. મારા નાથ માધવરાય, દીકરીઓ બધી કેટલી સરસ લાગે, પત્ની કેમ ખરાબ લાગે? માધવરાયે કીધું દીકરીનું સર્જન તો મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો તો બનાવવા. એ તારું સર્જન છે, તારા કર્યા તું ભોગવે એમ. કારણ કે દીકરીનું સર્જન તો દીના નાથે કર્યું છે. ભગવાને કીધું છે મોજા પહેર્યા વગેરે આ દેશની જગદંબાઉન મેં ઘડી. ન્યાય છે કોઈ કલાકાર? વારો આપશું કહેજો. બોલો તમે એકલા એકલા બોલો ને મજા નો આવે. હા, ભજન ચાલુ કરાવી દઈશું ભાઈ, મજા કરો. વધી 5 થી 10 મિનિટ. ઓકે, હું ચાલુ જ રાખું છું. બેન નહીં થાવ તમ તારે, મોજ કરો ને. હા, એમ તો પાછું એકચ્યુઅલી મિલન એ ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય. બાપો ये तो हमारी बात है, ये हम लोगों की बात है કે ભાઈ ઓણ તો જે બાપુ એમ ખરેખર ઓણ જે પૈણ્યા છે નોટું બન્યું તોય પૈણ્યા. અને બાપને એવા સરસ મોકા મળી ગયા કે બેટા સાદી રીતે પરણી જ જવાય. ઓછા રૂપિયા 2000 માં ઘણા પણીએ. હમણાં તો એક છાપામાં એવું થયું તો મોદી સાહેબે એના વખાણ કર્યા. જમણવાર જ નહીં, ખાલી ટી જાની અને ચા પાઈને મારા દીકરા કાઢી મૂક્યા. બોલો લ્યો. અને એના સન્માન કર્યા માણસો. સાબાશ, જો ખર્ચા વગેરેના લગાન. ના ના ભાઈ, મોજથી જીવવાનું. ઘણાની ઘેરે જાય ને હવારમાં બાપુ તો આમ જો ખોબો ટીકડા પીડ્યા હોય. 2 ટીકડી આ લેવાની, 2 ટીકડી આ લેવાની. ગળ્યું તો ખાવાનું જ નહીં, તેલ વાળું તો ખાવાનું જ નહીં. આવું મોજાની 80 વર્ષ જીવવું, હે એની કરતા પ્રાચીની મીઠાઈ ખાઈને 15 દીમાં ભલે પતી જાય પણ લહેર તો કરી લઈ યાર. અને તરત બીજે પાછો વારો તો આવી જાય. મરજી તાત્કાલિક વ્યાજ આવો તો નવા કપડા આવે છે ને. તમે આ કપડાને ફાડી નાખો તો નવા કપડા આવે.
એટલે બહુ કઈ મૂંઝાઈને જીવવું જ નહીં. એટલે એ ભાઈના પત્ની પિયર ગયા. ભોગાભાઈ પિયર ગયા. પિયર ગયા ને ન્યાલી ફોન કર્યો. ઠીક, વાહ વાહ, ધન્યવાદ. વડીલ તરફથી અહીંયા 501 રૂપિયા આવે છે, તાળીઓથી વધારજો. ધન્યવાદ. પિયર ગયા. ન્યાલી ફોન કરે ને પત્ની, હાલો ક્યાં છો? એ કે ઘરે તો ને ક્યાં જાવું તારે વગેરે. નાસ્તો કર્યા? ના રે ના, છોકરા ગાંઠિયા લઈ આવ્યા હતા વધારવા. લાગ્યો જયારે એમ થયું, પેલા તો કઈક હવે જ નથી જઈ. પણ નાસ્તો જ કરી નાસ્તો કર્યો ને, ગાંઠિયા ને એવું ખાધું કહું તો તને. અહીંયા કોણ બીજું ભાખરી કોઈ બનાવે, છોકરા લોટ બાંધ્યો, કુતરા ભાત વીખે વીખી નાખ્યો બધો. પણ બેન ને ખબર જ હોય એટલે પાછું બીજી વાર પૂછ્યું કે ખરેખર એકચ્યુઅલી તમે ઘરે જ છો? એટલે યાર ડાળ ખોટું બોલું યાર બગા. આ બકો ક્યાંથી આવ્યું તો હજી નથી મને સમજાતું. એટલે ઓલા એને પત્નીએ કીધું જો ઘરે જો તો મિક્સર ચાલુ કરો લ્યો. તો ઓલો રસોડામાં ગયો મિક્સર કરીને ચાલુ કર્યું. કે ઓકે, ખોટું નહીં માનવાનું, મને તો આવું પૂછવાની ટેવ છે ને એટલે કહું છું. કાંઈ વાંધો નહીં, કહેતા મિક્સર હું આગળ કહેતા વાસણે ખખડાવું બધા. આ રોજનું છું. રોજ બેનનો ફોન આવે, રોજ ઓલો કે ઘરે છો, ઓલા બેન એમ કે તો મિક્સર ચાલુ કરો એટલે તરત મિક્સર દેખાય, ખખડાટી બોલા. 5 દી એવું હાલ્યું. 6 દિવસે બેન વાંચીતા બપોરે આવી ગયા. બપોરે ઘૂગેશ નહીં. એટલે છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાં ગયા? કે બા તમે ગયા ને તે દુને મારા પપ્પા મિક્સર લઈને ગયા. એક જણો મને કે માયાભાઈ મોદી સાહેબ એમ કેતા ખાતો નથી, ખાવા દેતો નથી ભાઈઓ, પણ ખાધેલું ઓકાવી નાખી કોઈ બોલ્યા નહોતા ને ઓકાવી નાખ્યો. આવું તેને કોઈ કીધું નતું. કારણ કે આ દેશમાં એક રોડ અને એક ખાણ ખનીજ સિવાય બાપુ કોઈ આવક નથી. હજારો શિક્ષકોના પગાર, હજાર તમે જેટલા ડિપાર્ટમેન્ટ લઈ લો એના બિલ્ડિંગો, એના વાહનો, એના લાઇટ બિલો, એક એક પ્રધાનની પાયલોટિંગનો ખર્ચો ગણ્યો. અમેરિકામાં કોઈ કે લંડનમાં કે એ દેશમાં કોઈ મંત્રીને લાલ લાઇટ હોય મેં જોયું જ ના. એનો વડો પ્રધાન સાહેબ એકલો આવીને બેઠો હોય, પોતે ડ્રાઇવિંગ કરી, સેલ્ફ ડ્રાઇવિંગ જોયું છે. અમે પૂછ્યું જ તે તમે કેમ કઈ રાખતા નથી? કે તેવડ ન હોય એને થોડું થવાય. આવો એનો જવાબ હતો. ઓ બા માનો સાહેબ એકલો થેલી લઈને બકાલું લેવા નીકળતો હોય. અને આપણે અમથા કોક નીકળ્યા હોય તો અમથા બે બધું પોલીસ નીકળે, હા 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 ધડ દિન ટેનગન વાળા નીકળે છે. પણ તમને કોણ મારી નાખવાનો છે? રહેવા જાવ ને ભાઈ. એટલે હવે તો અહીંયા સેફ પ્રથા એટલે આપણે કઈ આપણે એ પ્રથામાં કઈ આપણે ભાનછોડ ન કરીએ કઈ, અને આપણે કોઈ ફોર્મ નથી ભરવાના એટલે એ ટેન્શન આપણે નથી. એક ભાઈ મને કે તમે ઉભા રહ્યો ને, મેં કીધું પ્રોગ્રામમાં કોઈક ઊભું હોય એને બેહાડ દઉં, મારે કેમ ઊભું રહેવું? ના, સારા માણસોની જરૂર છે. સારા માણસો ખૂબ છે એમાંય તે, નહીતર તો આખો દેશ થોડો હમણાં માલે. સારા માણસો ખૂબ છે. સારા વ્યક્તિ, હું એ જ વાત કહું કે એમાં સારા વ્યક્તિને સ્વીકાર છે. આપણે કાંઈ કહેવાય ગીતો કે મોટો કલાકાર છે. હા, હકીકત સારી વસ્તુના અભ્રષ્ટ શબ્દો બહુ આપણે કર્યા. એ ભાઈ તારી રામાયણ કે બન કે હાય હાય આદેશ કે કોઈ જેવી તેવી વાતો કરતા હોય ત્યાં તમારો પવિત્ર રામાયણ તમે મૂકો છો. શરમ આવવી જોઈએ માણસોને. અમારે નથી ભાઈ તારી કથા સાંભળવી, તારી રામાયણ ખકે તારા ગોરખ ધંધા રહેવા દે. ગોરખ ધંધા ખરાબ કહો છો તમે? ગોરખ ધંધા જેવો પવિત્ર ધંધો નથી.
જેના પોતાના રાજપાટ એમ કહેવાય પ્રજાને હોપી અને જગતના કલ્યાણ માટે ભેગ પહેર લેતો હોય એને ગોરખ ધંધા કહેવાય. ગોરખ ભેગ પહેરીએ કે આપણે તો કોકના બૂસ માર્યા એને કે ગોરખ ધંધા. રાજા ગોરખ હું બૂસ મારવા ગયા હતા નહીં. આ પવિત્ર વસ્તુના જે આપણે દુરુપયોગ કરી એટલે ભાઈ કે તારી કલાકારી બંધ કરી લે તો એને એની પાસે કલાકાર હોય તો 3.5 લાખ રૂપિયા ન લેવા સ્ટેજ માં થવી આવે. આ દુનિયા ગાંડી ની છે. એક રાતના 3.5 લાખ ના કીર્તિદાન ભાઈ તો હમણાં તો 7.5 લાખ કર્યા. તાળીઓથી વધાવો. આ સ્ટેજ ના ક્યાં ક્યાં મૂલ ગયા ઈ જુઓ. બાકી તો હિન્દી આપણે એમ કહે છે કે ડાયરા વાળા મોંઘા થઈ ગયા. બિલકુલ તમે મુંબઈ ગયા જ નથી તો કોકને ભાવ પૂછો. લતાજી નો 3 કરોડ છે. બુક તો કરો કારક કોક ને. અમિતાભ ને ખાલી છોકરાના લગ્નમાં હાજરી દેવરાવા લાવો 5 કરોડ રૂપિયા છે. ખાલી છોકરાને હાજરી દઈને વિયો જાય એના 5 કરોડ. અને મારા દેશનો એક કલાકાર હાર્મોનિયમ લઈને આખી રાત ગળા તાણે અને એને તમારે 5-7 લાખ દેવા પડે. અહીંયા તમને ઝાટકા વાગે અને એ વળી કાંઈક દઈને જાય છે પાછો. ઓલો વધી વધીને 2 ફેશન દઈને જાય છે. અને હું તો મારી માવુને પ્રાર્થના કરીને કહું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં હું વસ્તુ રાખવી. હિરોઈન જાહેરાત આવે ઈ કે ઈ હાબુ વાપરવાના. આ દેશનું શાસ્ત્ર કે એ વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ. આ તો હિરોઈન કે એટલે હેમા માલિકે ઈ પાણી પીવાનું આપણે હિમાલય તોડી નાખ્યું ભારતને. આ દેશનો સંત અને આ દેશનું શાસ્ત્ર અને આ દેશનો ધર્મ કે આ ઘરની અંદર વ્યવસ્થા હોવી જોઈએ. અરે રામાયણ ભાગવત કે ગીતા તમારા ઘરમાં અમસ્તા તમે તમારા મંદિરિયામાં રાખી જો. ભલે વાંચવાનો ટાઈમ ન મળે પણ ઈ શ્લોકો પવિત્ર ગ્રંથ જો તમારા ઘરમાં પીડાય છે ને એક ખાલી મચ્છરબત્તી તમે જલાવો અને એક મસરું જો અંદર ના આવતું હોય તો તમારા ઘરમાં શાસ્ત્ર પીડ્યું છે ને તો કળિયુગના બાપની તેવડ નથી તમારા ઘરમાં પ્રવેશ કરી શકે. આ વસ્તુની 100% જરૂર છે. આ ગોથા ફેર એન્ડ લવલી લગાડે ધોળું થવાય. મારે ફેર એન્ડ લવલી વાળા કઈ વાંધો નથી ને એને વાંધો પડે મારે લેના દેના નથી. મારી માવું એડવર્ટાઈઝમાં જે ફેર એન્ડ લવલી માં આવે ને એક હપ્તે કે બાદ એની ઈ જ હોય ઈ ગઈ ધોળી જ હોય એમાં. હાલે એમાં લે આફ્રિકાની બાઈને લઈને અમે જાહેરાતમાં લ્યો ઝીંગા લાલા. જાંબો જાંબો હે આ લઈ આવે ને એને ફેર એન્ડ લવલી ના પ્રયોગ કરે ને માટે. અને છતાંય બહેનો તમને એ વાત ઉપર ભરોસો જ મને રૂપાળા રહેવું જ જોઈએ. ભગવાને હું તો આપને કહું દીમાં 3 વાર મોઢું ધોઈજો. હા શરીર આમ સરસ મજાનું ભગવાને શરીર આપ્યું છે. હે આપણો ભગવાન કૃષ્ણ કઈ ઓછી આ માધવરાય કઈ ઓછી માયા નહોતી ડોહો. એ કેટલો હણગાર હતો. અત્યારે દ્વારકા જાવ મારા પૂંજારીઓ કેવો એને હણગારે. અહીંયા માધવરાવ ને આપણા પૂંજારી કેવા હણગારે. શણગાર જરૂરી છે. હા રાધાજી જુઓ કાંડોડાને તોડવી નાખ્યો. આને પ્રેમ કહેવાય. મળ્યા એક વાર નહીં હો પાછા. હા આપડી જોડે કઈ કાવા ના માર્યા એને. અરે મને તો એ થાય બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કઈ ગયો. આમ આમ બેનું બેહી જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ. એ પછી પ્રાચીના બાઈ હોય તો ભલે, કાશીના બાઈ હોય તો ભલે, મથુરાના બાઈ હોય તો ભલે, મહુવાના બાઈ હોય તો ભલે, પણ એ બધા દરેક બેનો 18 વરણ આવી ગયો. આમ વાત આમ થઈ જાય. આવા આવા બેસ અને પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થાય ને બહુ મજા આવે. અને ખબર નહીં દુબળી બહુ પડી એવું કે તો ઓલી બેન હારું બહુ લાગે હમણાં દુબળા લાગો હાવ. તાવ આવતો 2 દી પછી હળવળું વાતો કરે. પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે. અને વાત એ હશે ને હું તમારી ભેગો છું. આપણા બુદ્ધિ છે જ નહીં. બુદ્ધિ હોય તો આપણે ઘોડે ચડીને જાય. આ ધંધા આપણે કરીએ. મોદી સાહેબે કર્યો સાળો.
બુદ્ધિ છે જ. હા? એક કહું, આપણે બુદ્ધિ નથી, આપણે બુદ્ધિના માણસો જ નથી. હકીકત આ દેશનો પુરુષ બુદ્ધિનો માણસ જ નથી સાહેબ.